नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सर्वसाहुणं सर्वव्यापेकचिद्रूप स्वरूपाय परात्मने स्वोपलब्धिप्रसिद्धाय ज्ञानानन्दात्मने नमः। આચાર્ય ભગવાન કુનકુન દેવ દ્વારા રચિત પ્રવચન સાર ગ્રંથાધિરાજ પર આપણો સ્વાધ્યાય ચાલે છે અને તેની અંદર ઘે તત્વ પગનાપરની અંદર 172 નંબરની ગાથા જે જ્ઞાન ગે વિભાગ અધિકાર અંતર્ગત જોવામાં આવે છે અને તેની અંદર અનેક બોલના માધ્યમથી આત્માના સ્વરૂપને જે બતાવવામાં આવ્યો છે તેમાંથી મુખ્ય રૂપથી અલિંગ ગ્રહણના બોલ પર આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે। કુલ અલિંગ ગ્રહણના 20 બોલ અમૃતચંદ્ર આચાર્ય દેવે ટીકામાં બતાવ્યા છે। તેની અંદર ઇન્દ્રિયોથી, ઇન્દ્રિય જ્ઞાનથી, શરીરથી, કર્મથી, ઇન્દ્રિયોના આકારથી, વેદથી, બાહ્ય વેશથી ઇત્યાદિ વગેરેથી ભેદ વિજ્ઞાન કરાવીને અને અંદરમાં લઈ જઈને જે ગુણભેદ પર્યાય ભેદથી પણ શુદ્ધ આત્મા તેનાથી પાર છે ઇત્યાદિ વગેરે ચર્ચાઓ મૂળમાં જે સમ્યક દર્શનનો વિષય કેવા સ્વરૂપે રહેલો છે તેની આની અંદર ચર્ચા કરવામાં આવી છે। એની અંદર અત્યાર સુધી આપણે કેટલા બોલ થઈ ગયા? 11 બોલ થઈ ગયા, બરાબર કે નહીં? હવે કોણ કોણ બોલશે? આજે એક્ઝામ કેમ? આજે એક્ઝામ નહીં? હા, બહુ સરસ, બહુ સરસ। તમે તો ટીચર છો પણ બીજું કોઈ જે તૈયાર થાય તો નહીતર તમે તો છો જ, બીજું કોઈ એક એક બેન એક એક બોલ। હા, ચલો લાઈનસર બધા સાથે સાથે બોલજો, બરાબર? એક રિવિઝન, એક જ્ઞાનમાં રેખા ખેંચાઈ જાય, બરાબર ને? એટલા માટે આત્મા ઇન્દ્રિયોથી જાણતો નથી, બોલતા જાઓ સાથે સાથે। આત્મા ઇન્દ્રિયો વડે જાણવામાં આવતો નથી। નંબર 3, આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષ અનુમાન જ્ઞાનનો વિષય નથી। નંબર 4, આત્મા માત્ર અનુમેય માત્ર નથી, બીજાઓ દ્વારા અનુમાન જ્ઞાનથી જણાઈ જાય એવો નથી। નંબર 5, આત્મા અનુમાતા માત્ર નથી, એટલે કે આ આત્મા અનુમાન જ્ઞાન લગાડીને પોતાને કે બીજાને જાણે તેવો તે ગે પદાર્થ નથી। નંબર 6, આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે। પછી હવે ઉપયોગના બોલ શરૂ થયા, બરાબર છે ને? કઈ ડિસ્ટર્બ થાય છે? ઓકે, હા, પહેલે સેટ કર લો આપ। જુઓ, હવે નંબર 7 ઉપયોગનો બોલ છે, બોલો ઉપયોગના બોલમાં શું છે? ઉપયોગને ગેનું અવલંબન નથી, બરાબર ને? ઉપયોગને જાણવા માટે ગેનું અવલંબન લઈને જાણવું પડે તેવો તે ગે પદાર્થ નથી। નંબર 8, હા, આત્મા ઉપયોગ એટલે કે ઉપયોગ, બરાબર ને? ગેને ગ્રહણ કરતો નથી, એટલે કે શું? કે ગેને લઈને તેના જ્ઞાનમાં વૃદ્ધિ થાય કે એવું તેનું સ્વરૂપ નથી। બંને અર્થ એક જ છે, બરાબર ને? આજે હમણાં બે લીટી બોલ્યા એ પ્રમાણે। પછી નંબર 9 બોલો, બહુ સરસ। આત્માનો જે ઉપયોગ છે તે પર દ્વારા હરણ થઈ શકતો નથી। હરણ થઈ શકતો નથી તેનો અર્થ સરળ ભાષામાં શું જોયું હતું? ચોરાઈ જતો નથી। એને ઓર સરળ ભાષામાં ગુરુદેવ શ્રીએ શું બતાવ્યું હતું? કોઈના અન્યના કારણે ઘટી જાય, ડિસ્ટર્બ થઈ જાય તો કે છે કે એવો તે ઉપયોગ ગે પદાર્થનું સ્વરૂપ નથી। આ કેટલા ચાલ્યા? 9 થયા। હવે નંબર 10 બોલો, નંબર 10 માં ઉપયોગને શું બતાવ્યું હતું? બહુ સરસ। તો કે છે કે આત્માનો ઉપયોગ કે છે કે મલિનતાને પ્રાપ્ત કરતો નથી, એટલે કે ગ્રહણ કરતો નથી। 7, 8 અને 9 આ 3 બોલ છે ને, એમાં ઉપયોગની ગેથી નિરપેક્ષતા બતાવી
અને જે 10મા નંબરનો જે ઉપયોગનો બોલ છે ને તેની અંદર ઉપયોગને સ્વભાવતઃ નિર્મલ બતાવ્યો, કારણ કે તે મલિનતાને ગ્રહણ કરતો નથી, એટલે બીજી ભાષામાં તેની શુદ્ધતા બતાવી, એટલે સ્વતંત્રતા બતાવી અને શુદ્ધતા બતાવી. આપણે એવી રીતે સમજી શકીએ. હવે જયારે મલિનતાને જ ગ્રહણ કરતો નથી તો આચાર્ય દેવે 10મા પછી નંબર 11માં મૂક્યો અને તેની અંદર શેની ચર્ચા કરી? ભાઈઓનો તો વારો આવે. ભાઈઓ, હા બોલો. હવે 11 નંબરના બોલમાં શેની ચર્ચા કરી? બહુ સરસ. તો કે છે કે આ જે ઉપયોગ નામક પદાર્થ છે તે દ્રવ્ય, કારણ કે મલિનતાને જ ગ્રહણ કરતો નથી એટલા માટે, કારણ કે મલિનતાને અને દ્રવ્ય કર્મને આ બંને વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, પણ આત્માને અહીંયા આગળ જે વાત આત્માની બતાવે છે તેની અપેક્ષા એ વાત છે. બરાબર ને? તો કે અહીંયા જે ઉપયોગ સ્વરૂપ આત્મા છે તે અહીંયા આગળ કે છે કે દ્રવ્ય કર્મને પણ ગ્રહણ કરતો નથી. પૂજ્ય ગુરુદેવ શ્રીએ અહીંયા આગળ જે ઉપયોગ શબ્દ છે ને તે શુદ્ધ ઉપયોગની અપેક્ષાએ વાત કરી છે. બરાબર ને? એવી રીતે જ્યાં જ્યાં જે પ્રકરણ ને તે રીતે ટચ સમજવું. હવે આપણે 11 બોલ થઈ ગયા. હવે આજે આપણે હમણાં 12મો ચલાવીએ છીએ. 12, 13, 14 પછી જોઈએ છે સમય જાય એટલે કહીએ છીએ કેવી રીતે કરવું. હવે 12મા નંબરનો બોલ શું બતાવે છે? આત્મા વિષયોનો ભોગતા નથી. બરાબર? હવે જો સાંભળજો બરાબર. આત્મા વિષયોનો ભોગતા નથી એવો તું આત્માને ગ્રહણ કર, એટલે કે એવો તું આત્માને જાણ. બરાબર ને? હવે જો આની અંદર સરળ બોલ છે. શું કહેવા માંગે છે કે આ જે વિષય એટલે શું? તો અહીંયા ચાલતા વિષયમાં વિષય એટલે જે 5 ઇન્દ્રિયના જે વિષયો જે છે, બરાબર ને? સ્પર્શના, રસના, ઘ્રાણ, ચક્ષુ, શ્રોત્ર. તો કે છે કે આ જે 5 ઇન્દ્રિયો છે તો 5 ઇન્દ્રિયના પણ અહીંયા આગળ શું છે? સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ ઇત્યાદિ વગેરે બધા એના વિષય કહેવાય. ફરીથી સ્પર્શના વગેરે શબ્દ ઇન્દ્રિયોના આપ્યા અને સ્પર્શનાનો વિષય સ્પર્શ, રસનાનો વિષય રસ. બરાબર ને? તો આ બધા શું છે? તેના વિષયો છે. હવે જરા બરાબર સાંભળજો. અહીંયા આગળ બોલ શું કહેવા માંગે છે કે આ આત્મા ઇન્દ્રિયના વિષયોને અહીંયા આગળ ભોગતો નથી, એટલે એના ભોગતા નથી. બરાબર કે મતલબ? પછી ગુરુદેવ શ્રીના પ્રવચનમાં એમનું ફિક્સ મેનુ હતું. ગુરુદેવ શ્રીના પ્રવચનનું ફિક્સ મેનુ: દાળ, ભાત, લાડવા અને પતરવેલિયાના પાંદડા. બરાબર? તો દાળ, ભાત, પતરવેલિયાના જે પાંદડા છે તેને આ આત્મા ભોગવે કે ન ભોગવે? અરે ભોગવે કે ન ભોગવે? તો પછી મજા શેની આવે છે? બધું બરાબર, તો પછી મજા શેની આવે છે? અને આ વખતે ખબર છે સુભાષભાઈ મેનુ કેવું જોરદાર હતું. મેં કીધું કેમ આમ? ત્રીજે દિવસે પણ આમ જેને કહેવાય ને ખ્યાલ આવે કે નહીં? બહુ સુંદર, બહુ સરસ, અતિ સુંદર. રોજ ફર્સ્ટ ક્લાસ મેનુ હતું. બરાબર હતું કે? અરે હતું કે નહીં? હતું ને? મજા આવતી હતી કે નથી આવતી? જો પ્રવચનના મંડપમાં મજા ન આવે પણ પ્રવચનના મંડપની બહાર નીકળો તો જરા સાંભળજો. હવે એનું એનાલિસિસ કરીએ આપણે. આ જે લાડવા છે ને, લાડવા, બરાબર ને? હવે આ લાડવા આપણે જયારે ખાઈએ છીએ ત્યારે ક્યાં મૂકીએ છીએ? હવે રૂટીન કહેજો મને. જીભ ઉપર મૂકીએ છીએ. બરાબર? બરોબર છે કે નહીં? જેને કહેવાય જીભ પર મૂકીએ છીએ અને પછી એને દબાવ્યા. બરાબર ને? તો અહીંયા આગળ શું થયું? મારો પ્રશ્ન છે કે આત્માને શું થયું? તેનું વળી કઈ ના થયું. આત્માને શું થયું? જીભવા ઇન્દ્રિય ઉપર લાડવો મૂક્યો. બરાબર ને? આત્મા તેને શરીરનો સંયોગ અને તેના માધ્યમથી ઇન્દ્રિયનો સંયોગ, અને એક ઇન્દ્રિય આપણે રસના ઇન્દ્રિયનું ઉદાહરણ લીધું અને તે રસના ઇન્દ્રિયની અંદર જીભવા ઇન્દ્રિય ઉપર આપણે અહીંયા આગળ લાડવો મૂક્યો અને જીભની વચ્ચે અહીંયા આગળ આપણે ભાગ્યો. તો અહીંયા આગળ શું લાગ્યું? લાડવો કેવો લાગ્યો આપણને? લાડવો કેવો લાગે? એ કે લાડવો ગળો લાગ્યો. બરાબર કે નહીં? હવે ગળો લાગ્યો અને એની સાથે પાછું શું થયું? આનંદ થયો. એકલો ગળ્યો થોડો લાગ્યો છે. ગળો લાગવાની સાથે શું થયો? તો કે છે કે આનંદ થયો. એટલે અહીંયા આગળ આ જીવે શું કલ્પના કરી કે મેં અહીંયા આગળ લાડવાને શું કર્યું? અરે મેં આ લાડવાને શું કર્યું? એ કે મેં લાડવાને ભોગવ્યો. બરાબર? હવે તમે મને એમ કહો કે આ લાડવો જીભમાંથી ઉતરીને આત્માના પ્રદેશોમાં ઉતરી જતો હશે? આમ 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 આત્માના પ્રદેશોમાં ઉતરી જાય?
આત્માના પ્રદેશોમાં ઉતરતો નથી. તો જરા સમજાય છે કે તો પછી ભોગ કોણે કોનો કર્યો? ભોગ પકડાય છે શું કેમ? તો પછી આ ભોગવટો થયો એ શું છે? સાંભળજો બરાબર, ગુરુદેવ શ્રીએ પ્રવચનમાં લીધું છે. હકીકતમાં તે વખતે તે કાળે એ કે છે કે આ અજ્ઞાની જીવે તો તે વખતે રાગનો ભોગવટો કર્યો. કોનો ભોગવટો કર્યો? રાગનો ભોગવટો કર્યો, પણ લાડવાનો ભોગવટો ન કર્યો. એ કે લાડવાનો ભોગવટો કેમ ન કર્યો? એટલા માટે ન કર્યો કારણ કે તે કરી શકતો જ નથી. એ કે જ્ઞાની કે અજ્ઞાની, અરે જ્ઞાની કે અજ્ઞાની, એ કે ચાહે જ્ઞાની હોય, એ કે ચાહે અજ્ઞાની હોય, પરંતુ જીવ માત્ર જે પદાર્થ જે છે તે કે છે કે તે લાડવાને ભોગવી શકતો જ નથી. પણ હું લાડવાને ભોગવું છું એવી જે ઠીકપણાની જે એને મિથ્યા માન્યતા કલ્પના કરી છે, હકીકતની અંદર તે કલ્પના નો ભોગવટો કરે છે, પરંતુ ખરેખર લાડવાનો ભોગવી શકતો પણ ઓતપ્રોત થઈ જાય છે. વિષયો આવે છે ને, 5 ઇન્દ્રિયના વિષયો જેવા સંપર્કમાં આવે છે, ચાહે ચક્ષુ ઇન્દ્રિયના હોય, ચાહે કર્ણેન્દ્રિયના હોય, ચાહે સ્પર્શની ઇન્દ્રિયના હોય, તો તે વખતે જે છૂટું પડવું જોઈએ, મારું જ્ઞાન તે બધા વિષયોને એને છૂટું જાણવું જોઈએ. તો કે ન જાણીને અને મારું અજ્ઞાન, જ્ઞાન એટલે અત્યારે વર્તમાનમાં મારું અજ્ઞાન, એ બધું શું કરી નાખે છે? એ કે એ બધાનો અંદરમાં ને અંદરમાં ખીચડો કરી નાખે. વિચાર, ગુરુદેવ શ્રી કે જ્ઞાની છે તો તે કાળે પણ જે લાડવો મીઠો લાગ્યો છે, તો એ કે મીઠાસપણાનું શું કરે છે? એ કે મીઠાસપણાનું જ્ઞાન કરે છે. અજ્ઞાની રાગ કરીને રાગનો ભોગતા થાય છે, અને જ્ઞાની તે કાળે પણ ખરેખર પોતાના જ્ઞાન ભાવનો ભોગતા છે, પરંતુ લાડવાનો ભોગતા તો જ્ઞાની કે અજ્ઞાની બંનેમાંથી એક પણ જીવ. બોલો, કાલે દાખલો આપ્યો હતો ને પરમ દિવસની હતી ને ભેળપુરી, ક્યારની હતી ભાઈ? ગઈકાલની જ હતી ના, પરમ દિવસની હતી. બરાબર. મને હમણાં જ બેઠા બેઠા રૂમ પર વિચાર આવ્યો, જરા સાંભળજો, કે અમારે ઓલી છે ને બોમ્બેમાં ચોપાટી ફેમસ છે, ખબર તમને બધાને? ખબર હોય તો આ પાડો ને, એટલે મને આગળ ખબર. બરાબર. અને ત્યાં આગળ છે ને સ્પેશિયલ વર્ષોથી જ્યારથી બની છે ત્યારથી ભેળપુરી વાળા, પાણીપુરી વાળા એવી રીતે બધા ફેમસ છે. છે હવે છે તો અમે શું કરીએ? તો કે છે કે હવે છે. હવે મને વિચાર આવ્યો બેઠા બેઠા સુભાષભાઈ, કે જેમ ઓલો ભેળપુરી હોય ને, ભેળપુરી, તો હવે અહીંયા આગળ સમજજો, ભેળપુરી બનાવતા બનાવતા ભેળપુરી ક્યાં પડી ગઈ? તો કે ચોપાટીની રેતીમાં પડી. જરા બરાબર સાંભળજો, દાખલો બરાબર સમજજો. ભેળપુરી બનાવતા બનાવતા શું થઈ ગયું? ઓલા ભૈયાજીથી, અરે બરાબર સમજો, ક્યાં આગળ પડી ગઈ? એ કે ક્યાં પડી? એ ચોપાટીની રેતી છે ને, રેતી પર એ લોકોના ગલ્લા છે, બરાબર. તો બનાવતા બનાવતા ક્યાં પડી ગઈ? એ કે અહીંયા આગળ ચોપાટીની રેતી પર પડી. એમ અહીંયા આગળ ભેળપુરી લેતા લેતા ક્યાં પડી? અરે ભેળપુરી અહીંયા આગળ લેતા લેતા ક્યાં પડી? નિલેશભાઈ એવું નહીં બોલો યાર, ખાધી એમ કહો. તમે થોડા શબ્દ એવા કરી નાખો છો ને, કે ક્યાં પડી? અરે બોલો, અરે બોલો, અરે ક્યાં પડી? અત્યારે જ્યાં છે ત્યાં બોલો, ક્યાં પડી? જીભ ઉપર પડી. મારે એ કેવું છે, દ્રષ્ટાંત બરાબર સમજજો. હું આ તત્વાર સૂત્ર ઉતારી રહ્યો છું, એમ બરાબર સમજીને ચાલો. બરાબર સાંભળો, પછી તમને એટલે આપણે એમાં ઘટિત કરીએ છીએ. ભેળપુરી બનાવતા બનાવતા ક્યાં પડી? એ કે ચોપાટીની રેતી પર પડી. અને અહીંયા આગળ ભેળપુરી અહીંયા આગળ ક્યાં પડી? તો કે પોતાના જીભ ઉપર પડી. બરાબર ને? મારો પ્રશ્ન છે કે ત્યાં આગળ ચોપાટીની રેતીએ ભેળપુરીને ભોગવી કે તમારી જીભે ભેળપુરીને ભોગવી? હવે સાંભળો, તમે મને એમ કહો, જરા સાંભળજો બરાબર, તમે મને એમ કહો, ચોપાટીની રેતી છે એ શું છે, અને તમારી જીભ છે તે શું છે? જે તમારી જે જીભ છે, સાંભળજો બરાબર, એ પણ એક આહાર વર્ગણા છે. અને અહીંયા આગળ જે ચોપાટીની રેત છે તે પણ કઈ વર્ગણા છે? અરે બોલો, ચોપાટીની રેત કઈ વર્ગણા છે? અરે આહાર વર્ગણા છે. અરે બરાબર સમજો, ચોપાટીની રેતી પણ અહીંયા આગળ આહાર વર્ગણા છે. અને આ પણ શું છે? અહીંયા આગળ જીભ પણ શું છે? એ કે આહાર વર્ગણા છે. અને ભેળપુરી શું છે? પૂરી શું છે ભાઈ? શંકા છે? અરે સાંભળજો, જે ચોપાટીની રેતી છે ને, એ પૃથ્વી કાય
એ આહાર વર્ગણામાંથી પૃથ્વી કાય બનેલી છે અને આ તમારી ભેળપૂરી વનસ્પતિ કાયની આહાર વર્ગણા છે. લોજિક સમજાય છે શું કહેવા માંગે છે? આ આહાર વર્ગણામાંથી તમારી અહીંયા આગળ ભેળપૂરી બની, જે વનસ્પતિ કાય છે, કાયિક નથી કીધું, વનસ્પતિ કાય, તો તે શું થઈ ગઈ? તો કે છે કે આહાર વર્ગણામાંથી રમતી રમતી શું થઈ ગઈ? અહીંયા ભેળપૂરી બની ગઈ, વનસ્પતિ કાય, બરાબર કે નહીં? અને આ પૃથ્વી કાય રમતી રમતી શું થઈ ગઈ? કે રેતી બની ગઈ, પૃથ્વી કાયનો પાર્ટ છે ને, બરાબર કે નહીં? તો આ આહાર વર્ગણા ઉપર આહાર વર્ગણા પડી, બરાબર ને? તો એમાં જીવ ક્યાં ગયો? જીવ ક્યાંથી આવ્યો? બરાબર સમજજો. પાણીપુરી લઈએ, પાણીપુરી બી ગજબની છે, બરાબર ને? પાણીપુરી ને કોણ ભોગવે? ચલો એક બીજો એક સરસ પ્રશ્ન, ચલો આજે થોડી બીજી વાત કરું. પાણીપુરીને કોણ ભોગવે? જો સાંભળો, પાણીપુરી, તો એ પાણીપુરીને જીવ ભોગવે, એ પાણીપુરીને જીભ ભોગવે, કે તે પાણીને પૂરી ભોગવે? હવે જો આજે તમારી પાણીપુરી છે ને, ગજબ છે. અહીંયા આગળ શું કે છે સર્વજ્ઞ દેવ? અરે તત્વાર સૂત્રકાર કે છે કે પાણી શેનું બનેલું છે? અરે પાણી જલકાય છે અને પૂરી શું છે? વનસ્પતિ કાય છે. અહીંયા આગળ કે છે કે જલકાય વનસ્પતિ કાયને ન ભોગવે, વનસ્પતિ કાય જલકાયને ન ભોગવે, તમારું પાણી એ પૂરીને ના ભોગવે, પૂરી પાણીને ના ભોગવે, તો આત્મા પાણીપુરીને કેવી રીતે ભોગવે? આ છે ભેદ વિજ્ઞાન. બેઠા બેઠા કેવી રીતે ચિંતન કરશો? તમારા જ્ઞાનની અંદર એના સ્વરૂપને ક્યાં સુધી તમે લઈ જશો? આ પૂતગલોની જાત બતાવી છે, પૂતગલોની વર્ગણા બતાવી છે. જીવસ્થાનની અંદર તેનું પ્રકરણ છે 23 પ્રકારની વર્ગણાનું. તો તેની અંદર તે બધી જે વર્ગણાઓ છે, તેની જે વ્યવસ્થાઓ જે છે, આચાર્યદેવ એનું જ્ઞાન શા માટે કરાવે છે જીવને? એ કે જીવને આચાર્યદેવ એટલા માટે જ્ઞાન કરાવે છે કે જીવ આ બધી વર્ગણાઓના સંપર્કમાં, અને આ બધી વર્ગણાઓના સંપર્કની અંદર યા તો તે એકત્વ બુદ્ધિ કરે છે, યા મમત્વ બુદ્ધિ કરે છે, યા કર્તૃત્વ બુદ્ધિ કરે છે, યા ભોક્તૃત્વ બુદ્ધિ કરે છે. અને કે છે કે આ બધી જે વર્ગણાઓ, અરે બરાબર સમજો, અરે આ પાણી પૂરીને ના ભોગવે, જરા બરાબર સાંભળજો, પાણી પૂરીને ના ભોગવે, પૂરી પાણીને ના ભોગવે. બંનેની વર્ગણા અને એ બંને બનેલા પદાર્થ જ્યારે બંને પૂતગલ એક જ જાતના હોવા છતાં પણ કે પરમાણુ પરમાણુ સ્વતંત્ર છે, એક પરમાણુ બીજા પરમાણુને નથી ભોગવતો, તો જીવ પૂતગલને ભોગવે એ તું લાવ્યો ક્યાંથી? કેવી રીતે પોસિબલ છે? જેનામાં જે શક્તિ હોય, તો તે શક્તિવાનમાં તે શક્તિ છે, તો તેની જે પર્યાય પ્રગટ થાય છે, તો તે એનો જે ભોગવટો જે છે તે પોતાના પદાર્થનો કરશે કે અન્ય પદાર્થનો કરશે? આ રસના લોલુપતા, આ સ્પર્શના ઇન્દ્રિયની લોલુપતા, આ ઘ્રાણેન્દ્રિયની લોલુપતા, આ લોલુપતા કેવી રીતે મટશે? કારણ કે તે વિષયોને પોતાના આત્માથી ભિન્ન થતા જોવો. ભોગવટો એટલે શું? ભોગવટો એટલે ત્રીજી ગાથા યાદ કરો. ભોગવટો એટલે શું? અરે બંને છૂટા જ છે, ભોગવે કેવી રીતે? હવે આવી રીતે જયારે આહાર વર્ગણા તરીકે જોઈએ છે, તો શું થઈ જાય છે ખબર છે? પાણીપુરી માંથી પાણીનો પણ રસ ઉડી જાય છે અને પૂરીનો પણ રસ ઉડી જશે. રસ તોડવો જરૂરી છે. જ્યાં સુધી કંઈક ને કંઈક ત્યાંથી મને કંઈક મળી રહ્યું છે, એ જ્યાં સુધી કલ્પના ઉભી રહેશે ને, ત્યાં સુધી તે પદાર્થનો રસ નથી તૂટતો. જરા બરાબર સમજો. આ એક અલગ પ્રકારનો પોઈન્ટ આવ્યો. કોઈના કોઈ રૂપમાં મને ત્યાંથી કંઈક ને કંઈક મળી રહ્યું છે, ચાહે ભોગવટાના રૂપમાં હોય કે ચાહે કર્તૃત્વના રૂપમાં હોય, પણ કોઈક ને કોઈક જીવને કલ્પના કરી રાખી છે ને, તો એનું શું થઈ જાય છે? એ કે મિથ્યાત્વ સંબંધીનું અહીંયા આગળ કે છે કે એટેચમેન્ટ, એ કે નિરંતર તેનું બન્યા રહે છે. બોલ એક લીટીનો છે, પણ ભાવ કેટલા ગંભીર છે. બોલ એક લીટીનો છે, પણ અજ્ઞાન આપણું કેટલું મોટું છે. બોલ એક લીટીનો છે, પણ અજ્ઞાનના કારણે તેનું ફળ, કે અરે તેનું ફળ કે કેટલું ફળ મોટું છે. જો તો ખરા. બીજો વિચાર આવ્યો, વૈરાગ્ય પ્રધાન વિચાર આવ્યો. હું પાણી પૂરીને ભોગવું છે, સાંભળજો, ભોગવું છું, જીવ ચાલ્યો જાય છે પાણી અથવા તો પૂરીમાં. આ વૈરાગ્ય. બસ એટલામાં, અરે બસ એટલું નથી કર્યું તે
તે તારી ચૈતન્યની જાત તે ભૂલીને ગયો તું, તે મોટી ભૂલ આ કરી છે, એની તને સજા છે. તું પોતે ચૈતન્ય સ્વરૂપ આત્મા, તું જ્ઞાન સ્વભાવી આત્મા, અને એને છોડીને તું આ પૂદગલોની વર્ગણારૂપ પોતાનો અનુભવ કરી રહ્યો છે, અથવા તો તું એનો ભોગતા એમ તું માની રહ્યો છે. તો કે છે કે આ ભૂલ મોટી નહીં, મહા મોટી ભૂલ છે. એનું આ ફળ ભોગવી રહ્યો છે. આત્મા કોને ભોગવે? અરે આત્મા કોને ભોગવે? આત્મામાં જે ભર્યું હોય તેનો ભોગવે. આત્મામાં શું ભર્યું છે? અરે આત્મામાં શું ભર્યું છે? અરે આત્મામાં આનંદ ભર્યો છે. જયારે ભોગની વાત આવે ને ત્યારે આનંદને મુખ્ય કરવો. આ બી એક સ્ટાઇલ છે વિચારવાની. ભોગની વાત આવે ત્યારે આનંદને મુખ્ય કરો. આત્મા કોને ભોગવે? અરે પોતાના આનંદને ભોગવે, પોતાના સુખને ભોગવે. અરે આ બહારના સુખ દુઃખને પણ હું ભોગવું છું, હકીકતમાં તો તે પણ ખરેખર વસ્તુનું સ્વરૂપ નથી. એ તો અજ્ઞાની એવું માન્યું રાખ્યું છે. સ્વભાવ વિભાવને ભોગવે. આ બીજો પોઈન્ટ આવ્યો પાછો, લેસન. આ બીજું લેસન આવ્યું. ઉપયોગ થોડો સૂક્ષ્મ કરજો. જે ઇન્દ્રિય જનિત સુખ છે તે સ્વભાવ છે કે વિભાવ છે? જરા બરાબર સમજો. આ આપણે પોઈન્ટ આગળ વધ્યા આવે. ઇન્દ્રિય જનિત સુખ છે તે સ્વભાવ છે કે વિભાવ છે? તો કે વિભાવ છે. સ્વભાવ વિભાવને ભોગવે. અરે આત્મા રાગને ભોગવે, આત્મા હર્ષ શોકના પરિણામને ભોગવે. આત્મા પાંચ ઇન્દ્રિયના વિષય જયારે સ્પર્શ થાય છે અને જે આહલાદ આવે છે એને ભોગવે, કે અંદરમાં સુખ પડ્યું છે અને એનો ઉછાળો થઈને આહલાદ આવે એ કે તેને ભોગવે? આ તો બિલકુલ ન્યાય જેવી વાત છે. આમ વિચાર કરે તો શું થાય ખબર છે? જ્યાં અહીંયા મારું ભોગવટો જ નથી, જ્યાં અહીંયા આગળ મારો સ્પર્શ જ નથી, જ્યાં અહીંયા મારું કશું જ નથી, મારા જીવનનો મોટા ભાગનો સમય આમાં કેમ જાય છે? આ જ્ઞાન વૈરાગ્ય. ચિંતનની કણિકામાં વૈરાગ્ય સાથે લાવીને જ્ઞાન કરશો તે ખીલી ઉઠશે, અને વૈરાગ્ય વગર એકલું જ્ઞાન કરશો તે સૂક્ષ્મતાને પામશે. અને રિયલ જ્ઞાન, સાચું જ્ઞાન તો વૈરાગ્ય જનક જ હોય. કારણ કે જે પણ જ્ઞાન અહીંયા આગળથી પ્રગટ થાય સમ્યક, બરાબર, તે નિયમથી રાગને તોડતું જ ઊભું થાય. તમારી કોઈ એક મિથ્યા કલ્પનાને તોડતું જ ઊભું થાય. તેને જ અહીંયા આગળ સમ્યક જ્ઞાન કહેવાય. બરાબર છે કે નહીં? ચલો આવી જાઓ આગળ. હવે અહીંયા આગળ આચાર્ય દેવે અહીંયા આગળ કીધું કે તું પાંચ ઇન્દ્રિયના વિષયોનો તું ભોગતા નથી. સાદી ભાષામાં કહીએ તો તું એનો જ્ઞાતા છે, એમ કરીને ત્યાં આગળ ભેદ વિજ્ઞાન કરાવ્યું. આ કયા નંબરનો બોલ ચાલ્યો? આ 12 નંબરનો બોલ ચાલ્યો. બરાબર. હવે 13 નંબરનો બોલ. હવે 13 નંબરના બોલમાં થોડી સ્ટડી કરવી છે. આગમ શૈલીથી સ્ટડી, પછી તેની અંદર અધ્યાત્મ. હવે બધા, હવે જેટલો સમય છે ને બધો ઉપયોગ થોડો અહીંયા આગળ કરી નાખજો. તમે એકાદ બે વાર વાંચ્યું બી હશે, વાંચ્યું નહીં, બધા ઘણા બધા બહેનો અભ્યાસ છે, સાંભળ્યું છે, વાંચ્યું છે. તેને આપણે બોલ સાથે આપણે જળ પ્રાણની ચર્ચા આપણે કરી રહ્યા છે વિષયને ચલાવવા માટે. હવે જરા સાંભળજો. હા હા ભાઈ બોલો. હા સરસ. કે જ્ઞાની હોય કે અજ્ઞાની, રાગના જ્ઞાનને અરે એ ભોગવે ના તો આત્મા મરી જાય, હલતા નહીં. જ્ઞાનને ભોગવે છે, પ્રત્યેક સમયે ભોગવે છે. કારણ કે આત્મામાં એક ભોક્તૃત્વ નામની શક્તિ પડી છે. 47 શક્તિ છે, તેની અંદર એક ભોક્તૃત્વ નામની શક્તિ પડી છે. અને હવે એ શક્તિના કારણે તેનું કઈ ને કઈ પરિણામ તો છે. તો આ જે પ્રત્યેક સમયે પોતે આ આત્મા એ કે છે કે જ્ઞાનને ભોગવે છે. એ કે જ્ઞાનને કેવી રીતે ભોગવી શકે? કારણ કે તેનામાં ભોક્તૃત્વ શક્તિ છે, એટલે અહીંયા આગળ જ્ઞાનને ભોગવે છે. અને એનું જે જ્ઞાન છે તે સ્વપર પ્રકાશક હોવાના કારણે એ રાગ પણ પોતાના જ્ઞાનમાં જણાય છે. તો રાગને જાણવા વાળા જ્ઞાનને તો ભોગવે છે, પણ રાગને ભોગવતો નથી. રાગને જાણવા વાળા જ્ઞાનનો કરતા તો છે, પરંતુ રાગનો કરતા નથી. હવે બીજી રીતે અજ્ઞાની શું છે? અજ્ઞાનીને પોતાના જ્ઞાન ભાવનો પરિચય નથી. અને જ્ઞાન ભાવનો પરિચય ન હોવાના કારણે, જરા અહીંયા સાંભળજો, જ્ઞાન ભાવનો પરિચય ન હોવાના કારણે જ્ઞાનમાં જાણવામાં આવતા જે રાગ દ્વેષ છે તેને જ મુખ્ય કરીને હું રાગને ભોગવું છું એમ અજ્ઞાનની કમાણી કરે છે. કલ્પના છે, કારણ કે વિભાવ છે. ભોક્તૃત્વની અપેક્ષાએ જ્ઞાન પ્રદાન શૈલીમાં જ્ઞાની કે અજ્ઞાની બંનેને પણ અપેક્ષાએ રાગનો ભોગતા પણ કહેવાય. કારણ કે તે રૂપે તે દ્રવ્ય પરિણમ્યું છે, અન્ય કોઈ દ્રવ્ય નથી પરિણમ્યું. એમ હોવા છતાં પણ જયારે સ્વભાવની અપેક્ષાએ જયારે વાત કરવામાં આવે
તો સ્વભાવ કેવો છે? રાગને ભોગવવાનો તારો સ્વભાવ છે કે આનંદને ભોગવવાનો તારો સ્વભાવ છે? આત્મા મોજ કરે કે રોતો રહે? સિમ્પલ. રાગમાં રોવે અને જ્ઞાનમાં મોજ કરે, તો આત્મા મોજ કરે કે રોવે? તો કેમ બધા રોવો છો? સિમ્પલ છે કે નહીં? સરળ સરળ છે કે નહીં? કહેવાનો મતલબ જોવો. હવે આગળ 13મી બોલ. હવે 13મા બોલની અંદર એમ કહેવા માંગે છે કે આત્મા જડ પ્રાણોથી જીવતો નથી, એમ સ્વગેને તું જાણ. બરાબર? હવે જરા સાંભળજો. એક આની સાથે હું બીજું પણ બોલું છું. પહેલા હું આ વાંચું અને પછી તમે એનો જવાબ આપો. પછી આપણે આખું એક આગમ શૈલીથી પહેલા એનો ખુલાસો સમજીએ. બરાબર ને? કોઈ પણ વિષય છે ને આગમ શૈલીથી સમજ્યા પછી, મેં પહેલા દિવસે પણ કીધું તું, બીજા દિવસે પણ કીધું તું, આજે પણ કહું છું, કોઈ પણ ટોપિક હોય ને, ગમે તે ટોપિક કેમ ના હોય, ચાહે સમયસારનો હોય, નિયમસારનો હોય કે કોઈનો પણ, એક પદ્ધતિ એવી રીતે આપણે રાખીએ કે તમે જાતે જ પોતાની જાતે જયારે વાંચન કરો ને, તો એ વખતે આગમ શું કે છે, ભલે તમે અધ્યાત્મનો વિષય પણ વાંચો ને, તો આગમમાં એની વ્યવસ્થા શું છે એ વાંચીને તમે અધ્યાત્મ જશો ને, તો અધ્યાત્મનો નિખાર આવશે. એમ એક ઉદાહરણ આપું. આપણે આજે છેલ્લું પ્રવચન મારું એટલે મેં ખાલી જરા બતાવું કે જેમ દાખલા તરીકે તમે છઠ્ઠી ગાથા હોય, સમયસારની છઠ્ઠી ગાથા છે, તો કઈ ગાથા છે? પ્રમત પણ નથી, જે અપ્રમત પણ નથી, જે એક ગાયક ભાવ છે. હવે તમે સીધે સીધી વાંચો, માન લો તમને 14 ગુણસ્થાનનો પરિચય જ નથી. હવે તમે એક ગાથાનો રસ લઈને બતાવો. જે રીતે રસ આવવો જોઈએ ને, જે માત્રામાં રસ આવવો જોઈએ ને, એ માત્રામાં રસ નહીં આવે. વસ્તુ સમજો તમે, એની જે ગહેરાઈ લાગવી જોઈએ, ચોંટવું જોઈએ. બરાબર ને? આચાર્ય દેવ પોતે સ્વયં 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલવા વાળા અને પોતે સ્વયં પર્યાય અપેક્ષાએ જ્ઞાન કરીએ તો 6ઠા 7મામાં છે, છતાંય આચાર્ય દેવ ના પાડી દે છે, રિજેક્ટ કરી નાખે છે આત્મામાંથી કે તું પ્રમત પણ નથી ને અપ્રમત પણ નથી. તો એવી છે કેવી વાત છે. તો અહીંયા આગળ શું થશે ખબર છે? ઉહાપો સાથે એની ગહેરાઈ આવશે. પોઈન્ટ સમજાય કે મતલબ? એવી રીતે આપણે દરેક વિષયમાં સમજીએ. હવે જો આવી જાઓ, અહીંયા આગળ શું કે છે કે આત્મા જડ પ્રાણોથી જીવતો નથી, એમ સ્વગેતુ જાણ. લિંગ દ્વારા એટલે કે મન અથવા ઇન્દ્રિય વગેરે લક્ષણ દ્વારા ગ્રહણ. એટલે હવે જો એક શબ્દ આવે છે, જરા ઉપયોગ થોડો આજે સૂક્ષ્મ કરજો હમણાં. જીવત્વને ધારણ કરી રાખવું જેને નથી તે અલિંગ ગ્રહણ. આ રીતે આત્મા શુક્ર અને આર્તવને અનુવિધાયી અનુસરનારો નથી, એવા અર્થની પ્રાપ્તિ થાય છે. થોડા શાસ્ત્રીય શબ્દ છે, એને થોડા ગૌણ કરીને આપણે થોડું સમજીએ છીએ શું કહેવા માંગે. જો આમાં એમ લખ્યું કે મન અથવા ઇન્દ્રિય વગેરે લક્ષણ દ્વારા, અને ગ્રહણ એટલે જીવત્વને ધારણ કરી રાખવું જેને નથી. મારો પ્રશ્ન છે કે આત્માએ જીવત્વને ધારણ કર્યું છે કે નથી કર્યું? તો આમાં કેમ એમ લખ્યું જીવત્વને ધારણ કરી રાખવું જેને નથી? હા, બહુ સરસ, બરાબર છે. જરા પોઈન્ટ પકડાયો શું કહેવા માંગે છે? કે જીવત્વને તો ધારણ કર્યું છે, પણ ઇન્દ્રિયો અને મનના લક્ષણ દ્વારા જીવત્વને ધારણ કર્યું હોય તેવો તે નથી. તો હવે આ ઇન્દ્રિય અને મનથી જીવત્વને ધારણ કરવું એટલે શું? આચાર્ય દેવે તે ચીજનો નિષેધ કર્યો છે કે જ્યાં સંયોગ રૂપમાં પણ તે વસ્તુ હાજર છે. જરા પોઈન્ટ પકડજો. શું કીધું? આચાર્ય દેવ દાખલા તરીકે રાગનો નિષેધ કર્યો છે, તો અવસ્થામાં રાગ છે અને સ્વભાવમાં એનો અભાવ છે, તે રીતે તેનો નિષેધ કર્યો છે. એમ ઇન્દ્રિય અને મનના માધ્યમથી અહીંયા આગળ સંયોગના રૂપમાં જીવત્વનું ધારણ થયેલું છે. તો આચાર્ય દેવને પરમાર્થભૂત આત્મા બતાવો છે, તો એની સામે આ ચીજનો નિષેધ કર્યો છે. પેલા એ બરાબર સમજો. પોઈન્ટ પકડાય છે શું કહેવા માંગે છે? હવે અહીંયા આગળ જો એની આપણે ફાઇલ ખોલીએ. પહેલા કે સાદી ભાષામાં વાત કરીએ તો તે અહીંયા આગળ જેને કહેવાય કે ઇન્દ્રિય અને મનના માધ્યમથી જીવત્વને ધારણ કરતો નથી. સંસાર અવસ્થાની અંદર એની એવી પોઝિશન દેખાય છે કે તે ઇન્દ્રિય અને મનના નિમિત્તથી તે જીવત્વને ધારણ કરીને બેસેલો છે. જરા બરાબર સમજો. આ થોડીક સરળ ભાષા વાપરું છું. ઇન્દ્રિય અને મનનું નિમિત્ત લઈને તે જીવત્વને ધારણ કરીને બેસેલો છે. એટલે શું કે તેને સંસારની અંદર સંયોગ રૂપની અંદર જોવામાં આવે તો તેને આ જે 10 પ્રકારના જે જડ પ્રાણ છે, તો તેને સંયોગના રૂપમાં એને ધારણ કર્યા છે. 10 પ્રકારના જડ પ્રાણ કયા છે? 5 ઇન્દ્રિય, 3 બલ, શ્વાસોશ્વાસ અને આયુ.
ત્રણ બલ કયા કયા છે? મનોબલ, વચન બલ અને કાય બલ. અને 5 ઇન્દ્રિય આપણે ખ્યાલ આવે છે. અને શ્વાસોશ્વાસ અને આયુ. આ 10 પ્રકારના શું છે? એક એક જડ પ્રાણ છે. હવે સાંભળજો, આ જડ પ્રાણ છે કેમ કીધા? કારણ કે એ પ્યોર શેનાથી નિર્મિત છે? એ કે પ્યોર શેનાથી નિર્મિત છે? તો કે છે કે તે બધા પૂતગલથી નિર્મિત છે. બરાબર. હવે શું થાય છે કે જ્યારે જીવની ઓળખાણ કરાવી હોય, જગતની અંદર સંસારી જીવની જ્યારે ઓળખાણ કરવી હોય, તો કે છે કે આ 10 જડ પ્રાણથી જે જીવે તેને જીવ કહેવામાં આવે છે. આચાર્ય દેવે શું કર્યું? આ જે 10 જડ પ્રાણ છે તેનો સંયોગ થયો, તો તે સંયોગના માધ્યમથી અહીંયા આગળ જીવનો પરિચય કરાવ્યો. એનું પણ કારણ છે. એનું કારણ એ છે કે જે સંસારી આત્મા છે ને, એ શરીર વગરનો ભટકતો નથી એમને. તો એમ અરૂપી આત્મા છે, તો અરૂપી આત્મા એકલો એકલો થોડો ફરે છે. સંસાર અવસ્થામાં તેને શરીરનો સંયોગ છે. હવે જગતના જીવોને જીવની ઓળખાણ કરાવી હોય તો કરાવે કેવી રીતે? તો કે છે કે આ શરીરના માધ્યમથી જ કરાવી પડશે. આ પ્રાણોના માધ્યમથી જ અહીંયા આગળ ઓળખાણ કરાવી પડશે. બરાબર. એટલે આ પદ્ધતિ પણ પોતાના સ્થાન ઉપર છે. હવે વાત એ છે કે આ તો જડ પ્રાણ, આ 10 જડ પ્રાણ છે. એની સાથે અહીંયા આગળ જીવની અવસ્થામાં 10 પ્રકારના ભાવ પ્રાણ પણ જોવામાં આવે છે. શું કીધું? આ જડ પ્રાણ કેટલા છે? 10. એની સામે અહીંયા આગળ જીવની અંદર શું જોવામાં આવશે? 10 પ્રકારના ભાવ પ્રાણ જોવામાં આવશે. જેમ દાખલા તરીકે આ અહીંયા આગળ જડ ઇન્દ્રિય છે ને 5, બરાબર કે નહીં? એની સામે 5 ઇન્દ્રિય સંબંધી અહીંયા આગળ ક્ષયોપસમ જ્ઞાનનો ઉગાડ જોવામાં આવશે. સ્પર્શના ઇન્દ્રિય સંબંધી, રસના ઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય, શ્રોત્ર ઇન્દ્રિય સંબંધી ક્ષયોપસમ જ્ઞાનનો ઉગાડ. તો કે છે કે આને પણ પ્રાણ કહેવામાં આવશે. પછી મન, વચન અને કાય, આ 3 બલ પ્રાણ છે. તો અહીંયા આગળ આ 3 તો જડમાં છે, મન, વચન અને કાય. પણ એ સંબંધીના બલ પ્રાણ એ ક્યાં જોવામાં આવશે? તો કે છે કે તે અહીંયા આગળ જેને કહેવાય કે જીવમાં પણ જોવામાં આવશે. શ્વાસોશ્વાસ અને આયુ તે પણ અહીંયા આગળ બહારની ચીજ છે. આ બાજુ તો આ બાજુ શ્વાસોશ્વાસ અને આયુ, તો એ સંબંધી જીવની યોગ્યતા, તે આયુની અંદર રહેવાની જીવની યોગ્યતા, તો એ પણ ક્યાં જોવામાં આવશે? તો આ બાજુ જીવમાં જોવામાં આવશે. આમ કુલ મિલાવીને આ જડ પ્રાણથી આત્મા જીવે છે એ વ્યવહાર નહીંનું કથન છે. અને આ 10 પ્રાણથી જીવે છે કયા? ભાવ પ્રાણ. બરાબર ને? તે અશુદ્ધ નિશ્ચય નહીંનું કથન છે. શું કીધું? આ જડ પ્રાણ જે 10 પ્રકારના જે જડ પ્રાણ છે તેનાથી જીવ જીવે છે તેને વ્યવહાર નહીંનું કથન કીધું. અને અહીંયા આગળ અશુદ્ધ પ્રાણથી આ અંદરમાં જે જીવ જીવે છે તેને શું કહેવામાં આવશે? તેને અહીંયા આગળ જેને કહેવાય કે અશુદ્ધ નિશ્ચય નહીંથી જીવના કહેવામાં આવે છે. નિશ્ચય નહીં તો એટલા માટે લગાડ્યો કારણ કે જીવની અવસ્થામાં જોવામાં આવે છે, બ્યાર પૂતગલમાં નહીં, એટલા માટે નિશ્ચય નહીં. અને અશુદ્ધ કેમ કીધા? કારણ કે તે કર્મની સાપેક્ષતા વાળા ભાવ છે, એટલા માટે તેને શું કહેવામાં આવશે? તો કે છે કે તેને અશુદ્ધ કહેવામાં આવશે. આમ અશુદ્ધ નિશ્ચય નહીંથી આ જે ભાવ પ્રાણ છે તેનાથી જે જીવે છે તો કે છે કે તેને એ નહીંથી કહેવામાં આવશે. બરાબર. આ બે વાત થઈ. હવે બરાબર સાંભળજો. હવે આની અંદર આપણે જડ પ્રાણ શબ્દનો પ્રયોગ કરીએ છીએ, ભાવ પ્રાણ શબ્દનો પ્રયોગ કરીએ છીએ. મારો પ્રશ્ન એ છે કે પ્રાણ એટલે શું? પ્રાણ, પ્રાણ, પ્રાણ એટલે શું? એ વિલનનું કાર્ય કરે છે તેને પ્રાણ કહેવાય, એમ છે ને? વિલનનું પ્રાણ હતો ને, આપણે વિલન હતો ને, જે વિલનનું કાર્ય કરે છે તેને પ્રાણ કહેવામાં આવે છે. અરે હા, ના કેમ? એ વિલનનું તો કામ કરે છે. અરે આ જીવને બાપડાને ગોંધી નથી રાખતો, આ જીવને ગોંધી નથી રાખતો. હવે એને સ્વરૂપ સમજીએ એટલે ખ્યાલ આવશે જરા. એટલે કીધું પેલા આગમની પરફેક્ટ સ્ટડી હોય ને પછી અધ્યાત્મનો રંગ મજા આવે. હવે જરા સાંભળજો. એક શબ્દ આપણે ઘણી વાર અહીંયા વિષય પણ ચાલ્યો છે, પર્યાપ્તિ. અને એની સાથે જ એક બીજો ટોપિક હોય છે પ્રાણ. તો કે છે કે આ પર્યાપ્તિ શું છે અને આ પ્રાણ શું છે? જરા હવે અહીંયા આગળ જરા સમજજો કે અહીંયા આગળ જયારે શું થાય છે કે અહીંયા આગળ આખી એક શરીરની રચના થાય છે. વિગ્રહ ગતિમાંથી માની લો કે દેહ છૂટ્યો, એની પહેલા દેહ છૂટીને અહીંયા આગળ વિગ્રહ ગતિમાં આવ્યો.
અને વિગ્રહ ગતિ બાદ અહીંયા આગળ કોઈ નવો જન્મ ધારણ કરવા માટે એ કશે પણ જન્મ ધારણ કર્યો હોય ને, તો હવે અહીંયા આગળ થાય છે શું કે અહીંયા આગળ આપણે એક દાખલો એવો લઉં છું પર્યાપ્તનો. તો કે છે કે પર્યાપ્ત નામ કર્મના ઉદયમાં હવે શું થઈ જશે કે આ આહાર વર્ગના વગેરે બધાને ગ્રહણ કરવાનું ચાલુ કરશે. અને અહીંયા આગળ શરીર નામ કર્મના ઉદયમાં તે આ આહાર વર્ગના વગેરેને અહીંયા આગળ શું કરશે કે પૂદગલ પરમાણુઓને ગ્રહણ કરવાની જે જીવની શક્તિ તૈયાર થાય છે તેને અહીંયા આગળ પર્યાપ્તિ કહેવામાં આવે છે. સાંભળજો, જીવની અંદર ઘટિત કરીએ છીએ પૂદગલ પરમાણુ, એ પરમાણુ કે જેનાથી શરીર વગેરેની રચના થાય એવા પૂદગલ પરમાણુને ગ્રહણ કરીને અહીંયા આગળ જેને કહેવાય કે રચના કરવાની જે જીવની શક્તિ તૈયાર થાય છે તેને શું કહેવામાં આવે છે? તેને પર્યાપ્તિ કહેવામાં આવે છે. અહીંયા આગળ પર્યાપ્તિ જે છે તેનો કાળ કેટલો છે? તો કે છે કે અહીંયા આગળ 6 પ્રકારની પર્યાપ્તિ છે. તો દરેકનો કાળ અંતર્મુહૂર્ત છે. અને અહીંયા આગળ બધાનો ભેગો મળીને પણ કાળ કેટલો છે? તો કે બધાનો ભેગો મળીને પણ કાળ અંતર્મુહૂર્ત છે. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ અને મન પર્યાપ્તિ. તો અહીંયા આગળ શું કરે છે કે જેવું અહીંયા આગળ વિગ્રહ ગતિ સમાપ્ત થયું અને અહીંયા આગળ જેને કહેવાય કે જન્મ ધારણ થયો. જન્મ ધારણ ક્યાં થયો? અહીંયા દેહ છૂટ્યો. સાંભળજો બરાબર, અહીંયા આગળ દેહ છૂટી ગયો, અહીંયા આગળ જૂનો દેહ છૂટી ગયો, વચ્ચેની આ વિગ્રહ ગતિ, બરાબર કે નહીં? તો અહીંયા આગળ દેહ છૂટી ગયો તો નવો જન્મ ક્યાંથી ચાલુ થયો? નવો જન્મ ક્યાંથી ચાલુ કહેવાશે? નહીં, સાંભળજો જરા બરાબર સાંભળજો. આ દેહ છૂટી ગયો ને, આત્મા નીકળી ગયો, પછી અહીંયા આગળ સમજો કે 2 સમય કે 3 સમય વિગ્રહ ગતિમાં રહ્યો. પછી જેવો વિગ્રહ ગતિનો સમય પૈતો, માની લો 2 સમય વિગ્રહ ગતિમાં રહ્યો, તો ત્રીજા સમયે એને નવા પૂદગલ પરમાણુને ગ્રહણ કર્યા ત્યારથી તેનો જન્મ કહેવાશે. રાજવાર્તિકમાં આવ્યું છે. કેમ? કારણ કે તમે જન્મ કોને કહો છો? આ જળ પ્રાણનો સંયોગ થાય ને ત્યારે તેને જન્મ કહેવામાં આવશે. વિગ્રહ ગતિની અંદર અહીંયા આગળ નવું શરીર ધારણ નથી કર્યું. ત્યાં વિગ્રહ ગતિમાં જે તેજસ અને કાર્મણ શરીર છે, પરંતુ માની લે કોઈ મનુષ્ય થવાનો છે તો મનુષ્ય વિગ્રહ ગતિમાં હજી શરીર થોડું ગ્રહણ કર્યું છે, હજી એની અપર્યાપ્ત અવસ્થા છે. તો કે છે કે અહીંયા આગળ વિગ્રહ ગતિ સમાપ્ત થઈને પહેલા સમયમાં અહીંયા આગળ શું થયું? તો કે આ શરીર, ઔદારિક શરીરને યોગ્ય એ આહાર વર્ગણાઓને ગ્રહણ કર્યા, પહેલો લોટ જે ગ્રહણ કર્યો તો તેને અહીંયા આગળ કહેવાય જન્મ. અને માની લો 80 વર્ષની આયુષ છે તો ત્યાં આગળ જઈને છેલ્લો નિષેક ખર્યો તેને કહેવાય મરણ. આટલું પહેલા સમજો, બરાબર? હવે અહીંયા આગળ સાંભળજો. હવે વિગ્રહ ગતિ પછી અહીંયા આગળ શું થઈ ગયું કે અહીંયા અંતર્મુહૂર્તમાં અહીંયા જન્મ થયો. તો અહીંયા આગળ અંતર્મુહૂર્ત સુધી શું થયું? કે આ બધી પર્યાપ્તિઓ શું થઈ ગઈ? એની શક્તિની પૂર્ણતા થઈ. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ અને મન પર્યાપ્તિ. તો એના માધ્યમથી શું થયું? તો કે છે કે તેના માધ્યમથી આ પૂદગલ પરમાણુ, હું શોર્ટમાં બોલીશ કારણ કે મારે પ્રાણ સુધી જવું છે ને એટલા માટે, આ પૂદગલ પરમાણુને ગ્રહણ કર્યા ને તો અંતર્મુહૂર્તમાં આ પૂદગલ પરમાણુને ગ્રહણ કરીને અહીંયા આગળ ખલ અને રસ રૂપે પરિણમાવાની જીવની શક્તિ તૈયાર થઈ જાય. ખલમાંથી હાડકા, ચામડી વગેરે બનવાની શક્તિ જીવની તૈયાર, રસમાંથી પરુ, લોહી, વીર્ય ઇત્યાદિ વગેરે એ રૂપે રચના કરવાની જીવની શક્તિ તૈયાર થઈ ગઈ. ત્યારબાદ એના આગળ આ બધી ઇન્દ્રિયો બનવાની જીવની શક્તિ તૈયાર થઈ ગઈ. જ્યાં જ્યાં ઇન્દ્રિયો છે ત્યાં ત્યાં તે સંબંધીનો ઉગાડ તૈયાર થવાની જીવની શક્તિ તૈયાર થઈ ગઈ. ત્યારબાદ આગળ જઈને આ શ્વાસોશ્વાસ રૂપે પરિણમન કરે એવી જીવની શક્તિ તૈયાર થઈ. ત્યારબાદ આગળ જઈને આ ભાષા રૂપે અહીંયા આગળ પૂદગલ પરમાણુને પરિણમાવી શકે એવી જીવની શક્તિ તૈયાર થઈ ગઈ. અને ત્યારબાદ આગળ જઈને આ અહીંયા દ્રવ્ય મનની રચના થાય એવી જીવની શક્તિ તૈયાર થઈ ગઈ. અને મનના માધ્યમથી હિત અહિતનો વિચાર કરી શકે એવા ઉપયોગની શક્તિ તૈયાર થઈ. તો આ જે શક્તિ તૈયાર થઈ તેની અંદર કેટલો કાળ લાગ્યો? તો કે છે કે ફક્ત અંતર્મુહૂર્ત. આ બરાબર સાંભળજો. હવે અંતર્મુહૂર્તની અંદર આ બધી શક્તિઓ તૈયાર થઈ ગઈ. પર્યાપ્ત નામ કર્મના ઉદયમાં આ બધી શક્તિઓની પૂર્ણતા થઈ ગઈ. પણ હવે આ બધાનું જે કાર્ય છે ને એ કાર્ય ક્યાં સુધી જોવામાં આવશે? જેમ શ્વાસોશ્વાસ કરવાની શક્તિ તૈયાર થઈ ગઈ અંતર્મુહૂર્તમાં, પણ તેનો શ્વાસોશ્વાસ ક્યાં સુધી જોવામાં આવશે? જીવ જીવશે ત્યાં સુધી. તો ત્યાં સુધી એનું જે કાર્ય જોવામાં આવે તેને પ્રાણ કહેવામાં આવે છે.
ખ્યાલ આવે છે કે નહીં કહેવાનો મતલબ? જેમ મન બનવાની શક્તિ તૈયાર થઈ ગઈ, બરાબર ને? કોઈ ડોક્ટર છે, ડોક્ટર આપણી સભામાં અત્યારે કોઈ મન બનવાની શક્તિ તૈયાર થઈ ગઈ તો તેને શું કહેવામાં આવશે? એને અહીંયા આગળ શું કહેવાય? મન પર્યાપ્તિ કહેવામાં આવશે. પરંતુ હવે એનું કાર્ય તો મન વડે તે હિત અહિતનો અહીંયા આગળ એન્ડ મુમેન્ટ સુધી પણ જે વિચાર કરી શકશે, તો એ જે કાર્ય છે તો એ કાર્ય ક્યાં સુધી કરશે? તો એ જીવ જીવશે ત્યાં સુધી. તો તે જે કાર્ય જોવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? તેને પ્રાણ કહેવામાં આવે છે. અરે પોઈન્ટ પકડાય છે કે નહીં? બરોબર કે નહીં? આ જે પ્રાણ છે ને, પ્રાણ, બરોબર ને, તેની અંદર શું છે? આ જે જીવત્વ, સાંભળજો, જીવત્વ છે અને જીવત્વને લઈને અહીંયા આગળ જીવત્વનો રોલ અદા કરે છે. તો જીવત્વને લઈને એનો રોલ શું છે? શ્વાસોશ્વાસ પણ જોવામાં આવે છે. આવું જાણવું પણ જોવામાં આવે છે. મન બલ, વચન બલ, કાય બલનું પરિણમન પણ જોવામાં આવે છે અને આયુની યોગ્યતા પણ જોવામાં આવે છે. તો આ બધું જે કાર્ય જોવામાં આવે છે તેને પ્રાણ કહેવામાં આવે છે. પેલા આટલું પછી ખ્યાલ આવી ગયો? અભ્યાસુઓને તો પકડમાં આવે છે, બધાને એનો વાંધો નહીં આવે, પણ હાર્ડ પડે તો તમે પાછા વાંચજો. ગમે ત્યારે ફરીથી પાછી આની મુલાકાત થશે તો આપણે વાંચીશું. હવે બરાબર સાંભળજો. હવે આપણે જે આગળ વધી રહ્યા છીએ, જેમ તમને પૂછવામાં આવે કે એક ઇન્દ્રિયને કેટલા પ્રાણ છે, નિજેશભાઈ, એક ઇન્દ્રિયને કેટલા પ્રાણ હોય, તો તમે શું જવાબ આપશો? સાંભળજો, એક ઇન્દ્રિયને અપર્યાપ્ત અવસ્થામાં 3 પ્રાણ હશે અને પર્યાપ્ત અવસ્થાની અંદર 4 પ્રાણ હશે. કયા કયા 3 પ્રાણ હશે? એક સ્પર્શના ઇન્દ્રિય, 5 ઇન્દ્રિયમાંથી એક. જરા ઉપયોગ થોડો 5 મિનિટ લઉં છું, તમારો 5 મિનિટ લઉં છું, પણ ઉપયોગ સૂક્ષ્મ કરજો. આ બહુ સરસ સમજવા જેવો વિષય છે. 5 ઇન્દ્રિયમાંથી એક ઇન્દ્રિયમાં કોઈ જન્મ લેવાનો હોય તો 5 ઇન્દ્રિયમાંથી કેટલો પ્રાણ હશે? ફક્ત એક જ પ્રાણ હશે. કયો પ્રાણ હશે? અચ્છા, મારો એક બીજો પ્રશ્ન પૂછી લઉં. એક સમય બી નથી અને પ્રશ્ન બી પૂછવો છે. વિગ્રહ ગતિમાં કેટલા પ્રાણ હશે? ચલો, આ પ્રશ્ન તમારા માટે રાખ્યો, હું હમણાં જવાબ નહીં આપું. રગવા નહીં કરતા, વિચાર કરજો. અહીંયા આગળ સાંભળજો. હવે વિગ્રહ ગતિમાંથી એક ઇન્દ્રિયમાં જીવ આવ્યો તો એક ઇન્દ્રિય વાળાને અપર્યાપ્ત અવસ્થા અંતર્મુખ સુધી રહીને તો કયા કયા પ્રાણ હશે? એક સ્પર્શન ઇન્દ્રિય સંબંધી પ્રાણ, બરાબર કે નહીં કહેવાનો મતલબ? પછી બીજો કયો હશે? 3 બલમાંથી એક કાય બલ હશે, એટલે લખો 1 + 1, બરાબર ને? પછી અપર્યાપ્ત અવસ્થામાં શ્વાસોશ્વાસ હશે કે નહીં હોય? અરે શ્વાસોશ્વાસ નહીં હોય, મન બલ નહીં હોય, વચન બલ નહીં હોય અને શ્વાસોશ્વાસ પણ નહીં હોય, અને એક ખાલી આયુ હશે. એટલે ટોટલ કેટલા થઈ ગયા? સ્પર્શન ઇન્દ્રિય, કાયબલ પ્રાણ અને આયુ. તો આ 3 હશે. અને અંતર્મુહૂર્ત માં હવે કોની તૈયારી થઈ ગઈ? શ્વાસોશ્વાસની તૈયારી થઈ ગઈ. તો પ્લસ એડ કરો એક શ્વાસોશ્વાસ, તો ટોટલ કેટલા થઈ ગયા? સગની પંચેન્દ્રિયને ટોટલ પર્યાપ્ત અવસ્થામાં કેટલા પ્રાણ હોય? બહુ સરસ. સગની પંચેન્દ્રિયને પર્યાપ્ત અવસ્થામાં 10 પ્રાણ હોય અને અપર્યાપ્ત અવસ્થામાં કેટલા પ્રાણ હોય? કયા કયા નહીં હોય અપર્યાપ્ત અવસ્થામાં? મન બલ, વચન બલ અને શ્વાસોશ્વાસ. આ 3 નહીં હોય. એટલે ટોટલ કેટલા હશે? 7 હશે. એવી રીતે એક ઇન્દ્રિયથી લઈને સગની પંચેન્દ્રિયમાં તમે બધા હોમવર્ક તમે બધા ઘટિત કરજો. હવે બરાબર સાંભળજો. અહીંયા આગળ સંઘની પંચેન્દ્રિયને પર્યાપ્ત અવસ્થામાં 10 પ્રાણ અને એક ઇન્દ્રિયને કેટલા છે? અરે એક ઇન્દ્રિયને કેટલા પ્રાણ છે પર્યાપ્ત અવસ્થામાં? તો કે છે કે 4 પ્રાણ છે. બરાબર સમજ્યા કેવો મતલબ? વિગ્રહ ગતિનું કહી જ દઉં એટલે પાછું અહીંયા ના રહી જાય. બરાબર કે નહીં કહેવાનું? મારે અહીંયા ના રહી જાય. તો કે છે કે વિગ્રહ ગતિમાં શું છે? સાંભળજો બરાબર. હજી શરીરની રચના નથી, પરંતુ હજી સાંભળો, મારે ચેતન પ્રાણ સુધી લઈ જવું છું, એટલા માટે આ ઘટિત કરવું છે. પેલા આ સમજો પેલા પણ, બરાબર ને? વિગ્રહ ગતિમાં સમજો સંઘની પંચેન્દ્રિયમાં જન્મ લેવાનો હોય ને, કોઈ જીવ મરીને એક ઇન્દ્રિય વાળો સંઘની પંચેન્દ્રિયમાં જન્મ લેવાનો હોય તો વિગ્રહ ગતિના પહેલા સમયથી સાંભળજો, મનુષ્યમાં જન્મ લેવાનો હશે તો મનુષ્ય ગતિ અને મનુષ્ય આયુ ચાલુ થઈ ગઈ છે. તો તેને ત્યાં આગળ શરીર નથી, પરંતુ ભાવેન્દ્રિય સંબંધિત 5 પ્રાણ તેના ત્યાં ચાલુ થઈ ગયા છે. દ્રવ્ય પ્રાણનો સંયોગ નથી, જડ પ્રાણ ત્યાં નથી વિગ્રહ ગતિમાં, પણ ભાવ પ્રાણમાં ભાવેન્દ્રિય સંબંધિત 5 જ્ઞાનનો ઉગાડ ક્ષયોગ સમરૂપ એક ત્યાં વિગ્રહ ગતિમાં પણ એને ચાલુ થઈ ગયો છે. ત્યારબાદ અહીંયા આગળ શું જોવામાં આવશે? તો કે છે કે કાય પ્રાણ, મન બલ, વચન બલ અને કાય બલ. તો મન અને વચન હજી નથી, પણ કાય બલ પ્રાણ છે કે નહીં? તો કે છે કે ત્યાં આગળ કાય બલ પણ છે. તો 5 ને 1 કયું? 1 6. શ્વાસોશ્વાસ ત્યાં નહીં હોય, પણ આયુ હશે. તો અહીંયા આગળ +1. તો ટોટલ કેટલા થઈ જશે વિગ્રહ ગતિની અંદર?
તો કે આ પ્રમાણે 7 ખ્યાલ આવે ને કેવી રીતે ઘટિત કરવું કહેવાનો મતલબ બરાબર. હવે આ બાજુ આવી જાવ તો આ બાજુ જેને કહેવાય કે કોઈ જીવને સંસાર અવસ્થાની અંદર ઓછા પ્રાણો છે, કોઈ જીવને અહીંયા આગળ સંસાર અવસ્થામાં પૂરેપૂરા પ્રાણ છે. જરા બરાબર સાંભળજો, બરાબર કે નહીં. હવે મને એમ કહો, હવે મારે અહીંયા આગળ મૂકવા છે 13મા ગુણસ્થાન વાળા કેવડી ભગવાન. પછી સિદ્ધ કરીશું આપણે શું સિદ્ધ કરવા માંગીએ છીએ બધું કરીશું. પેલા આ સમજો તમે કેવડી ભગવાનને કેટલા પ્રાણો. આજે 2-4 મિનિટ થોડી ચાલશે ને તમને બધાને? સરખી હા નથી આવતી તો બરાબર. કેવડી ભગવાનને કેટલા પ્રાણો હવે એ કહો મને. હા બોલો કયા કયા. જો કે સાંભળો બરાબર. અત્યારે ભાવ પ્રાણની અપેક્ષાએ ત્યાં ઘટિત કર્યું છે. અહીંયા આગળ કેવડી ભગવાનને જરા સાંભળજો 5 પ્રાણ હોય કે ના હોય? સ્પર્શના રસના ગ્રાણ ચક્ષુ સ્ત્રોત્ર તો કે ના. એ કે હવે ત્યાં 5 પ્રાણ નથી. કેમ નથી? કારણ કે તે જે સંસાર અવસ્થામાં એ પ્રાણ હતા તે ક્ષયોપસમ ભાવે હતા અને કેવડી ભગવાનને ક્ષાયિક ભાવ પ્રગટ થઈ ગયો છે, કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે. હવે તે સ્પર્શના રસના ગ્રાણ ચક્ષુના માધ્યમથી નથી જાણતા, પોતે કેવળ જ્ઞાનથી જાણે છે. એટલા માટે તે 5 પ્રાણ નથી. બરાબર કે મતલબ એટલે મારી તો ચોકડી. પછી 3 છે. કયા કયા? મન બલ, વચન બલ અને કાય બલ. બોલો આ 3 માંથી કેટલા પ્રાણ છે? હવે સાંભળો, એમને મન પ્રાણ નથી કારણ કે જે સંસાર અવસ્થામાં સંઘની પંચેન્દ્રિયને મન નિમિત્ત બનતું હતું તો ક્ષાયિક જ્ઞાનની અંદર હવે મન નિમિત્ત બનતું નથી એટલે તેમને મન પ્રાણ પણ નથી, પણ હજી વચન પ્રાણ છે અને કાય પ્રાણ પણ છે. કેમ? કારણ કે ત્યાં આગળ પણ હજી એ સંબંધીના કર્મોનો ત્યાં આગળ ઉદય છે. શરીર નામ કર્મનો ઉદય ત્યાં આગળ હજી ચાલુ છે. તો ત્યાં આગળ શું છે? તો શરીર નામ કર્મનો, સ્વર નામ કર્મના તે બધા ત્યાં આગળ ઉદય પણ ચાલુ છે નિમિત્તના રૂપમાં. તો અહીંયા વચન બલ પ્રાણ પણ છે અને કાય બલ પ્રાણ પણ છે. બરાબર સાંભળજો. પછી તેને તે જ કેવલી ભગવાનને અહીંયા આગળ કયો પ્રાણ છે? એ કે શ્વાસોશ્વાસ હોય કે ના હોય? કેવલી ભગવાનને શ્વાસોશ્વાસ હોય કે નહીં? શરૂઆતમાં હોય એટલે લખો 1. બરાબર કે નહીં? વચન બલ પ્રાણ છે, કાય બલ પ્રાણ છે, શ્વાસોશ્વાસ છે અને આયુ તો છે હજી છે દેહની અંદર. બરાબર, આ 4 થયા. પછી તેના તે જ 13મા ગુણસ્થાનની અંદર, તેના તે જ 13મા ગુણસ્થાનમાં આગળ જતા કોનો અભાવ થઈ જાય છે? એ કે વચન બલ પ્રાણનો અભાવ થઈ ગયો. પહેલા 5 પ્રાણનો અભાવ થઈને કેવડી થયા હતા. ઓલા 5 પ્રાણ એટલે ઇન્દ્રિય વાળા એ અભાવ અહીંયા આગળ જોતા જાઓ. હવે અહીંયા આગળ અભાવ થયો પછી કેવલી ભગવાનને વચન પ્રાણનો પણ શું થઈ ગયો? એ કે અભાવ થઈ ગયો. પછી 13મા ને 13મા જ ગુણસ્થાનમાં સાંભળજો, 13મા ને 13મા જ ગુણસ્થાનમાં ઓર આગળ જતા શ્વાસોશ્વાસ પ્રાણનો પણ શું થઈ ગયો? અહીંયા આગળ એ કે અહીંયા આગળ અભાવ થઈ ગયો. તો હવે 13મા ગુણસ્થાનના અંતમાં સાંભળજો બરાબર. તો એ પ્રમાણે શ્વાસોશ્વાસનો પણ અભાવ થઈ ગયો, વચનનો પણ અભાવ થઈ ગયો. હવે અહીંયા આગળ 13મા ગુણસ્થાનમાં કોનો અભાવ થાય છે? તો 13મા ગુણસ્થાનના અંતમાં કાય બલ પ્રાણનો પણ અહીંયા આગળ અભાવ થઈ. તો હવે અહીંયા આગળ એક કેવલી ભગવાન 13મા ગુણસ્થાનમાંથી કયા ગુણસ્થાનમાં આવ્યા? બોલો કયા ગુણસ્થાનમાં આવ્યા? તો કે 14મા ગુણસ્થાનમાં આવ્યા. તો 14મા ગુણસ્થાનમાં પ્રાણ છે કે નહીં? હવે અરે એક પ્રાણ છે. કયો પ્રાણ છે? એ કે આયુ પ્રાણ છે. બરાબર, બાકીના બધા કેવા થઈ ગયા? એ કે અભાવ થતા ગયા, અભાવ થતા ગયા. મારે આ બતાવવું છે, અભાવ થતા ગયા. 14મા ગુણસ્થાનમાં એક પ્રાણ રહ્યો. કયો? એ કે આયુ પ્રાણ. અને એ પણ હવે 14મા ગુણસ્થાનના અંતમાં શું થઈ ગયો? અરે તો તેનો પણ અભાવ થઈ ગયો. તો ત્યાં આગળ હવે જીવ શું થઈ ગયો? તો કે મરી ગયો. હવે જીવ શું થયો? અરે બોલો, હવે સિદ્ધ કરો. પ્રાણોથી જીવે છે કે હકીકતમાં તેનું સાચું જીવન પ્રાણ રહિત છે? અને પ્રાણ રહિત છે સાંભળજો. તો કયા પ્રાણ રહિત છે? તો કે સાંભળજો, અરે અશુદ્ધ પ્રાણથી જે જીવ જીવે છે એ સંયોગની અપેક્ષાએ છે. 14મા ગુણસ્થાને અહીંયા આગળ આયુનો પણ અભાવ થઈ ગયો છતાં પણ અહીંયા આગળ કે છે કે સિદ્ધ ભગવાન જીવંત છે. તો તે સિદ્ધ ભગવાન શેનાથી જીવંત છે? પોતાના જીવત્વ શક્તિના ચૈતન્ય પ્રાણથી જીવે છે. તો સિદ્ધ ભગવાન ચૈતન્ય પ્રાણથી જીવે છે. તો આ આત્મા પણ શેનાથી જીવે છે? તો કે પોતાના ચૈતન્ય પ્રાણથી જીવે છે. કારણ કે જે ચૈતન્ય પ્રાણ છે તે પારિણામિક ભાવે છે. બાકીના બધા ભાવ કેવા છે? ક્ષયોપસમિક ભાવે છે. ક્ષયોપસમિક ભાવનો અભાવ થાય છે પણ પારિણામિક ભાવનો કદી પણ અભાવ થતો
નથી. આમ હું ચૈતન્ય પ્રાણથી જીવું છું, પણ આ જડ પ્રાણ કે આ ભાવ પ્રાણથી મારો આત્મા જીવતો નથી. ચાલો છે વિશેષ ચર્ચા પછી.